આ મોવિયા ગામના ખેડૂત છે દિલીપભાઈ ભલાણી, એને નોટિસ આવી છે એના બીજા સર્વે નંબર ઉપર 666 ઉપર. એની પાસે 2 સર્વે નંબર છે. 666 ઉપર એને નોટિસ આવી છે અને 698 ઉપર થાંભલો ખોડીને વયા ગયા છે. અને આ 2 સર્વે નંબરની વચ્ચે 1 કિલોમીટરનું અંતર છે. તો આ લોકોને પહેલેથી મેપિંગ તૈયાર છે કે નથી? એ લોકોનું ક્યાં એને કામગીરી કરવાની છે, ક્યાં શું કરવાનું છે, એની પોતાની પાસે પણ એને એટલી માહિતી નથી. બીજું, મારે એક છે ને નકશો તમને બતાવવો છે. એ નકશો હું તમને બતાવું કે જ્યારે રસ્તો નથી રહેતો. હા, 698 નંબરનો એનો જે સર્વે નંબર છે, એ સર્વે નંબર 4 વીઘાનો સર્વે નંબર છે. 4 વીઘાનો એક આખો પટ્ટો છે. એ પટ્ટાની અંદર થાંભલો વચ્ચોવચ્ચ ખોડવામાં આવ્યો છે કે એનો જે સર્વે નંબર છે એના 2 ભાગ પડી ગયા. હવે એના આ પડામાંથી આ પડામાં જવાનો કોઈ રસ્તો નથી રહ્યો કે આ પડામાંથી આ પડામાં આવી ન કે એને બીજાના ખેતરમાંથી ફરીને જવાનું. એવી રીતે એના ખેતરમાં થાંભલો ખોડ્યો. પછી જ્યારે ખેડૂતો ત્યાં અધિકારીઓ પાસે જ્યારે મેપ માગે છે ત્યારે આ રીતનો મેપ આપે છે ને આ મેપની અંદર તમે જુઓ ગામનું નામ પણ આમાં દેખાતું નથી. બિલોરી કાચથી લઈને જુઓ ને તોય દેખાય એવું ગામનું નામ પણ નથી દેખાતું. આમાં સર્વે નંબર કઈ રીતે ગોતવો? ખેડૂત આમાં શું સમજી શકે? એટલે આ અધિકારીઓ આ રીતના નકશા આપી અને ખેડૂતોને એમ કહે છે કે અમારી પાસેથી તમે બધા ડોક્યુમેન્ટ તો લઈ ગયા છો. આ ડોક્યુમેન્ટ છે એના જુઓ. આ એક લાઈન છે, આ તમે રેડ કલરની લાઈન જોતા હશો. આ લાઈનનું કામ અત્યારે ચાલુ છે. આ લાઈન આવે છે, આ છે ખંડેરાથી લઈ અને આ ઘેલા સોમનાથની આ લાઈન છે. આ લાઈનની અંદર આ ગોંડલ છે. આ તમે જુઓ, આમાં તમને ગોંડલના એક પણ ગામનું નામ દેખાય તો મને કહી દો. આ મેપની અંદર ગોંડલ તાલુકાના એક પણ ગામનું નામ તમને વચાતું હોય તો મને કહી દો. એટલે અધિકારીઓને મારે કહેવું છે કે આ ભોળા ખેડૂતોને ભોળવવાનું બંધ કરો. તમારી આ બધી સરકારની ને ઉદ્યોગપતિઓની બધાની મિલીભગતો બંધ કરો.